શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે અયસ્કોની સમૃદ્ધિ એટલે કે એનરિચમેન્ટ ઓફ ઓર્સ એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં કે જે અયસ્ક છે જેનાથી આપણે ધાતુ પ્રાપ્ત કરીએ છીએ એ અયસ્ક આપણે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આપણને ખબર છે કે અયસ્ક ભૂપૃષ્ઠમાંથી પ્રાપ્ત થાય છે. ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી. તો જો પૃથ્વીના પેટાળમાંથી આ અયસ્ક કાઢવામાં આવે તો એની સાથે માટી હશે, બીજી ઘણી બધી અશુદ્ધિઓ હશે, તો એને દૂર કરવી બહુ જરૂરી થઈ જાય છે. તો એને જ દૂર કરવા માટે આપણે અલગ અલગ સક્રિયતા શ્રેણી ભણી હતી. એમાં તો પહેલી સક્રિયતા શ્રેણી છે કે જે સક્રિયતા શ્રેણી હોય છે એમાં જે નીચે રહેલા જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરીએ એની આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે, એટલે કે એ વધારે કોઈની સાથે પ્રક્રિયા કરતી નથી. જો તમે એને ખુલ્લામાં પણ મૂકી દો તો પણ એ ક્યારેક પ્રક્રિયા કરશે નહીં. ઓકે, તો નિષ્ક્રિય હોવાથી એના કંઈ એવું નથી કે કંઈ બીજી ધાતુ સાથે કે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરેલી મળે. એ શુદ્ધ સ્વરૂપમાં આપણને મળી શકે છે. હવે કઈ ધાતુ છે? તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર. એ જે સિન્નાબાર છે કોનો છે? મર્ક્યુરીનું કાચી ધાતુ છે. ઓકે, નામ યાદ રાખજો. સિન્નાબાર એ કોની કાચી ધાતુ છે? તો મર્ક્યુરીની. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડ HgOમાં ફેરવાય છે અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધારે આપણે ગરમ કરીએ તો એ મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. તો એના જે રાસાયણિક સૂત્ર છે એ નીચે આપેલું છે 2HgS, એટલે કે આ સિન્નાબાર છે. એને આપણે મર્ક્યુરી સલ્ફાઇડ પણ કહી શકીએ, કેમ કે અહીંયા સલ્ફર છે, હે ને? તો મર્ક્યુરી સલ્ફાઇડ વત્તા ઓક્સિજન, કેમ કે હવાની ઉપસ્થિતિમાં ગરમ કરવામાં આવશે એને. જ્યાં સુધી હવામાં ના હોય એટલે કે ઓક્સિજન ના હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુને આપણે બાળી શકીએ નહીં, ગરમ નહીં કરી શકીએ. તો શું થશે? અહીંયા HgOમાં અને સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થશે એનામાંથી. એના પછી જે HgO મળ્યો છે એને હજુ ગરમ કરો તો એ જે ઓક્સિજન છે એ ઓક્સિજન પણ એનામાંથી દૂર થઈ જશે અને તમને શું મળશે? મર્ક્યુરી પ્રાપ્ત થશે. એના પછી એક બીજી ધાતુ છે કોપરનું કુદરતી અયસ્ક છે CuS. કોપર પાયરાઇટ પણ કહેવામાં આવે છે ને, કોપર સલ્ફાઇડ આપણે કહીશું એને. તેના અયસ્ક તરીકે મળે છે. તેને હવામાં ગરમ કરવાથી કોપર મેળવી શકાય. સેમ ટુ સેમ એ જ પ્રોસેસ, જે પ્રોસેસ આપણે મર્ક્યુરી સાથે કરતા હતા એ જ પ્રોસેસ આપણે કોપર સાથે કરવાનું છે, કોપર સલ્ફાઇડ સાથે. તો જ્યારે આપણે કોપર સલ્ફાઇડને ઓક્સિજનની ઉપસ્થિતિમાં અથવા તો હવાની ઉપસ્થિતિમાં જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે એ કોપર ઓક્સાઇડમાં ફેરવાઈ જશે અને જે સલ્ફર છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે. હવે જે કોપર ઓક્સાઇડ મળ્યું છે એને વધારે તમે ગરમ કરો તો એ કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડ ફરીથી પ્રક્રિયા કરશે અને કોપર મુક્ત અવસ્થામાં આપણને પ્રાપ્ત થશે અને ઓક્સિજન એ ગેસ સ્વરૂપમાં આપણને ઉપર મળી જશે. તો આવી રીતે આપણે કહી શકીએ કે સક્રિયતા ધાતુના જે શ્રેણી છે એમાં જે સૌથી નીચે ધાતુ છે એને માત્ર ગરમ કરવાથી જ આપણે એનો નિષ્કર્ષણ કરી શકીએ છીએ. એના પછી આવે છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલા ધાતુઓનું નિષ્કર્ષણ. આપણે એને કેવી રીતે કરી શકીએ? તો એમાં આપણે દેખીએ તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝિંક, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અને કાર્બોનેટ રૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી એ વધુ સરળ છે. તેથી ઓક્સિડેશન અથવા તો રિડક્શન કરતાં પહેલાં ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં ખૂબ જરૂરી હોય છે. ઓકે, સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. તો એને આપણે સખત ગરમ કરવું પડે છે. એને આપણે શું કહીએ? ભુંજન. ઇંગ્લિશમાં જો આપણે કહીએ તો એને
રોસ્ટિંગ કહેવાય છે. ઓકે, શું કહેવાય છે? રોસ્ટિંગ કહેવાય છે. આ પદ્ધતિને ભૂંજન અથવા તો રોસ્ટિંગ કહે છે. કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. હવે રોસ્ટિંગ શું થાય છે? ભૂંજન શું થાય છે? એક વસ્તુ હોય છે કે આપણે કોઈ બર્તન લઈએ અને બર્તનમાં કોઈ વસ્તુને ગરમ કરીએ. ઓકે, જેમ કે આપણે કોઈ શાક બનાવીએ, હે ને, તો આપણે કોઈ બર્તન લઈએ એનામાં ગરમ કરીએ. પરંતુ જે ડોળા હોય છે એને આપણે જો શેકવું હોય તો આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? જે ગેસ છે અથવા તો જે ગરમ વસ્તુ નીકળે છે, હે ને, એનામાં આપણે ડાયરેક્ટ ગરમ કરીએ છીએ અને ગેસના સંપર્કમાં લાવીએ છીએ. એને જ આપણે ભૂંજન કહીએ. ઝિંક અયસ્ક ભૂંજન અને કેલ્શિનેશનના દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે છે. તો ભૂંજનમાં શું થાય છે? આપણે જ્યારે ઉષ્મા આપીશું ઝિંક સલ્ફાઇડને, ત્યારે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. અને જે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય છે એને આપણે કેલ્સિનેશનથી, ઓકે, ઝિંક કાર્બોનેટને આપણે ઝિંક ઓક્સાઇડમાં ફેરવી દઈશું. તો ભૂંજન અને કેલ્સિનેશનમાં શું થાય છે કે ભૂંજનમાં આપણે સલ્ફાઇડને દૂર કરીએ રોસ્ટ કરીને, અને કેલ્સિનેશનમાં આપણે કાર્બનને દૂર કરીએ એને ઉષ્મા આપીને. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાં, જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વિય ઝિંકમાં રિડક્શન પામે છે, એટલે કે ઓક્સિજન દૂર થઈ જશે. તમે પ્રથમ પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છો. ધાતુઓને તેના સંયોજનોમાંથી મેળવીને એ આપણે શું કહીએ છીએ? એને રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે પણ વપરાય છે. ઓકે, કારણ કે તે નીચા સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે મેંગનીઝ ડાયોક્સાઇડ એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેની જે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. શું થાય છે? તો 3MnO2 + 4Al gives 3Mn + 2Al2O3 + ઉષ્મા. તો એવી રીતે જો આપણે આયરન ઓક્સાઇડની પ્રક્રિયા કરીએ એલ્યુમિનિયમ સાથે, તો આપણને આયરન મળશે ધાતુ સ્વરૂપે. તો એવી રીતે આપણે શું કરી શકીએ છીએ? સક્રિયતા શ્રેણીમાં જે ટોચના તત્વો છે, ટોચની ધાતુઓ છે, એનો ઉપયોગ આપણે રિડક્શન કરતા તરીકે આપણે કરી શકીએ છીએ. હવે એના પછીના વિડીયોમાં આપણે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.